હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું, જે હુમલામાં 25 થી વધુ પ્રવાસીઓ માર્યા ગયા, જેમાં એક ગુજરાતીનું પણ મોત થયું છે। તો 12 ઘાયલ ટુરિસ્ટમાં 2 ગુજરાતીઓ શામેલ છે, જ્યારે કેટલાક ગુજરાતીઓ હજુ પણ ગુમ છે। કચ્છમાં મોડી રાતે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર બિંદુ અંજારના દુબઈથી 17 કિલોમીટર દૂર નોંધાયું। ભૂકંપની અસર વાગડ, રાપર, ભચાઉથી લઈ અંજાર, ભુજ અને નખત્રાણા સુધી અનુભવાઈ। હવામાન વિભાગે આગામી 3 દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે। આજે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની શક્યતા છે। કામરેજના વલથાણ ગામ પાસે મુંબઈથી અમદાવાદ જતી ટ્રકમાંથી 746 દેહો આજે મોડી રાત સુધીમાં ગુજરાત આવી જશે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર જશે। પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ગુજરાતીઓ કાશ્મીર જવાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે। અમદાવાદ, વડોદરામાં લોકોએ પોતાનું ડેસ્ટિનેશન ચેન્જ કરી લીધું છે, તો રાજકોટમાં કાલથી અત્યાર સુધીમાં 100 થી 125 ટિકિટનું કેન્સલેશન થઈ ચૂક્યું છે। જમ્મુ કાશ્મીર હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ। સોમનાથ, દ્વારકાની સુરક્ષા વધારવામાં આવી, તો અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। કોમી હિંસા ભડકે નહીં તે માટે પોલીસ અને એજન્સીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। પહેલગામ હુમલાના મૃતકોને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ આપી, મૃતકોના પરિવારોને 5 લાખની સહાય આપવાની જાહેરાત કરી। ગણેશ ગોંડલે પાટીદાર આગેવાનો જિગીશા પટેલ, મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા અને વરુણ પટેલને જાહેરમાં પડકાર ફેંક્યો। આનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જજો। તો જિગીશા આ શબ્દો છે પહેલગામ હુમલામાં શહીદ થયેલા નેવી ઓફિસર વિનય નરવાલની પત્ની હિમાંશીના। આંખમાં આંસુ છે, પોતાની જાતને સંભાળવી પણ મુશ્કેલ બની રહી છે, તેમ છતાં હિમાંશીએ ભારે હિંમત કરી જય હિન્દ કહી પતિને અંતિમ વિદાય આપી। લેફ્ટનન્ટ વિજય નરવાલનો પાર્થિવ દેહ દિલ્હી એરપોર્ટ પર પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા। हिमांशी नरवाल એ જ મહિલા છે જે પહેલગામ હુમલાને દુનિયાની સામે લાવી। હાલ તમામ પ્રવાસી મૃતકોના મૃતદેહો તેમના વતને મોકલવામાં આવી રહ્યા છે। અમિત શાહે અનંતનાગમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। આ પહેલા મૃતકોના પરિવારજનોએ ગૃહમંત્રી અમિત શાહ સામે આક્રંદ સાથે સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો। તેમણે પરિવારોને કડક પગલાં લેવાની બાહેંધરી અને સાંત્વના આપી, સાથે જ તેમણે હોસ્પિટલ પહોંચી ઘાયલો સાથે વાતચીત કરી। અમિત શાહે બૈસરન ખીણની, જ્યાં પ્રવાસીઓ પર ફાયરિંગ થયું